જૂનાગઢના કેશોદમાં ગેમ ઝોન સંચાલક સામે ફરિયાદ કરવામાં આવી છે। ગેમ ઝોન સંચાલક સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી। લાયસન્સ ટ્યુન કર ગેમ ઝોનના સંચાલક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો। ફાયર સેફટીના સાધનોને લઈને ફરિયાદ દાખલ કરવામાં આવી છે। તો સમાચાર સામે આવી રહ્યા છે। તો બીજી તરફ જૂનાગઢના કેશોદમાં ગેમ ઝોન સંચાલક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો। ગેમ ઝોન સંચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। લાયસન્સ સ્નૂકર ગેમ ઝોનના સંચાલક સામે ગુનો દાખલ કરાયો છે। ગેરકાયદેસર રીતે આર્થિક લાભ મેળવવા ગેમ ઝોન સ્થળોની ઉપયોગ કરવામાં આવતો હતો। કેશોદ પોલીસ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી અને તેમાં વધુ નામ ખુલે તેવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે। તો માનવ જિંદગી જોખમાય તેવી બેદરકારી દાખવતા ગુનાહિત કૃત્ય બદલ ગેમ ઝોનના ભાગીદાર સામે ફરિયાદ કરવામાં આવી છે। તો કેશોદ પોલીસે ફરિયાદ નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો। જૂનાગઢના કેશોદમાં ગેમ ઝોન સંચાલક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તો ગેમ ઝોન સંચાલક સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે। લાયસન્સ સ્નૂકર ગેમ ઝોનના સંચાલક સામે ફરિયાદ કરવામાં આવી, જેમાં ફાયર સેફટીના સાધનોને લઈને ફરિયાદ કરવામાં આવી છે। માનવ જિંદગી જોખમાય તેવી બેદરકારી દાખવતા ફરિયાદ થઈ છે। ગેરકાયદેસર રીતે આ ગેમ ઝોન ચાલતું હોવાનું સામે આવ્યું અને જેમાં ફરિયાદ કરી સાથે જ હજી પણ વધુ નામ ખુલે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા ચેતન પરમાર ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, જૂનાગઢના કેશોદમાં ગેમ ઝોન સંચાલક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને હજી પણ અનેક નામ ખુલે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। શું માહિતી? ચોક્કસથી જો આપણે જણાવી દઉં તો કે હાલ તો જે રાજકોટની જે ઘટનાને લઈને ક્યાંક ને ક્યાંક જે તંત્ર છે તે બધી તરફ જે દોડતું થયું છે, ત્યારે જૂનાગઢના જે કેશોદની જો વાત કરવામાં આવે તો કેશોદમાં જે ગેમ ઝોન સંચાલકો સામે જે પ્રથમ જે પોલીસ ફરિયાદ છે તે થઈ છે અને કેશોદના જે આંબાવડી વિસ્તારમાં જે લાયસન્સ જે સ્નૂકર ગેમ ઝોનમાં જે સંચાલકો સામે જે ફરિયાદ મોડી સાંજે જે કરવામાં આવી છે અને જે કેશોદના જે કિશોર કોમ્પ્લેક્સના જે ત્રીજા માળે જે ફાયર સેફટીના સાધનો સહિત શરતોનો જે ભંગ કરાતા ચાલકો સામે જે ગેમ ઝોન ચાલી રહ્યું હતું અને વાત કરવામાં આવે તો કાયદેસર રીતે જે આર્થિક લાભ મેળવવા ગેમ ઝોન સ્થળોની જે કરવામાં આવતો હતો જે ઉપયોગ તમામ રીતે, અને હાલ તો જો કેશોદ પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદ જે નોંધવામાં આવી છે અને જો વાત કરીએ તો જે માનવ જિંદગી જે જોખમાય તેવી બેદરકારી દાખવતા ગુનાહિત કૃત્ય બદલ ગેમ ઝોનના જે ભાગીદારીના કેશોદના જે પરબતભાઈ નાથાભાઈ જે ઉલાવા જે માંગરોળના આનંદભાઈ મનોજભાઈ વાજા વિરુદ્ધ જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને પોલીસ જે હજી વધુ તપાસ હાથ ધરી અને અન્ય લોકોના નામ તેવા પણ જે સંકેતો જણાઈ રહ્યા છે। હાલ તો કેશોદ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ જે હાથ ધરવામાં આવી છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે। શ્વેતા જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો લાયન્સ સ્નૂકર ગેમ ઝોનના સંચાલક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ફાયર સેફટીના સાધનોને લઈને ફરિયાદ દાખલ કરાઈ, જેમાં ગેમ ઝોન સંચાલકો સામે પોલીસ ફરિયાદ થઈ છે। તો જૂનાગઢના કેશોદમાં ગેમ ઝોન સંચાલક સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે। તો હાલ તંત્ર જાગ્યું અને તપાસ કરી રહી છે। લાયન્સ સ્નૂકર ગેમ ઝોનના સંચાલક સામે ફરિયાદ કરવામાં આવી, જેમાં માનવ જિંદગી જોખમાય તેવી બેદરકારી દાખવતા ગુનાહિત કૃત્ય બદલ ગેમ ઝોનના ભાગીદાર સામે ફરિયાદ નોંધાઈ છે। તો લાયન્સ સ્નૂકર ગેમ ઝોન સંચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। પૂછપરછ પણ હાથ ધરશે અને પૂછપરછમાં હજી પણ અનેક નામ ખુલે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે।